રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વપૂર્ણ નિવેદનો આપતા વર્ષ 2027 બાદ પોતાની ભૂમિકા અને ટ્રસ્ટના ભવિષ્ય અંગે સ્પષ્ટતા કરી છે। નરેશભાઈ પટેલે જણાવ્યું કે તેઓ વર્ષો સુધી સતત સેવા અને પ્રવાસ બાદ હવે કામમાં આરામ કરવાની વાત કરી રહ્યા છે। સાથે જ પોતાના પરિવારને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે। આ તકે વાત કરીએ તો આજ રોજ રાજકોટ સરદારધામ ખાતે યોજાનાર કાર્યક્રમ બાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા મીડિયા સાથે વાત કરતા મહત્વનું નિવેદન અપાયું, જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2009થી તેઓ સતત પ્રવાસ અને વિવિધ સેવાકીય કાર્યોમાં વ્યસ્ત રહ્યા છે, ત્યારે લાંબા સમયથી સતત કામગીરી બાદ હવે વર્ષ 2027 નજીક આવતા કામમાં આરામ લેવાની વાત કરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું। તારીખ 19, 20, 21 3 દિવસ કાર્યક્રમના ભાગરૂપે આજે આખા ગુજરાતમાં 3 રથ, માતાજીના 3 રથ પરિભ્રમણ કરશે અને ગામે ગામ જઈ આ રથ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપશે અને લોકો આસ્થાથી આ રથના સ્વાગત કરશે અને મહાઆરતીઓ કરશે। આપ સૌએ થોડા સમય પહેલાં કાર્યક્રમ નિહાળ્યો જ છે। હવે આપના કોઈ સવાલ હોય તો અમે જવાબ દેવા માટે બેઠા છીએ। નરેશભાઈ, તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે। આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું। આ વખતે 2027 કીધું છે। હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો। પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે। બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે। 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર। જે રીતના સ્પીચમાં આરામની વાત આવે છે તો શક્યતા ખરી? પૂરેપૂરી જી। કમાઈ કોને આમાં કયો જમાઈ નારાજ એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે અને એ આપણે આજે નિહાળ્યું। આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે અને 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી। સુરતની અંદર આની પહેલાંની પ્રેસ કોન્ફરન્સ સુરતમાં મેં લીધેલી, એમાં અમે 42 વીઘા જમીનનું સંપાદન કરેલ છે અને હજી બાજુની જગ્યાનું પણ વાતચીત ચાલી રહી છે। ટૂંક સમયમાં એટલે કે નવરાત્રિની આસપાસ સુરતની અંદર અમે ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યા છીએ। હું પહેલેથી કહું છું, ગમે એટલી સંસ્થાઓ થઈ સારી વાત છે, લોકોને એમાં વધારે મોકો મળશે ત્યાં જવાનો, લોકો ત્યાં જઈને એના કામ કરાવશે, ત્યાં જઈને આસ્થાનું પણ એ લોકોને જ્ઞાન થશે, તો એમાં કોઈ ખોટી વાત નથી। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ